રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો પર્દાફાશ। અગ્નિકાંડમાં ઝડપાયેલો ટીપીઓ સાગઠિયા કરોડોનો આસામી છે। સવાલ થાય, ટીપીઓ મનોજ સાગઠિયાને લઈને સૌથી મોટો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ પર। મનોજ સાગઠિયા અનેક પેટ્રોલ પંપ અને કરોડોની પ્રોપર્ટી ધરાવે છે। રાજકોટ પોરબંદર હાઈવે પર સાગઠિયાનો કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ છે। 75,000 રૂપિયાના પગારદાર પાસે ક્યાંથી આવી કરોડોની પ્રોપર્ટી આવી? રાજકોટ પોરબંદર હાઈવે પર સાગઠિયાનો પેટ્રોલ પંપ હોવાનો ધડાકો થયો છે। રાજકોટના ટીપીઓના ફાર્મ હાઉસનું દ્રશ્ય જોશો તો તમે ચોંકી જશો। મનોજ સાગઠિયાના ફાર્મ હાઉસ પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી। રાજકોટ જિલ્લામાં સાગઠિયાના ત્રણ પેટ્રોલ પંપ ધમધમી રહ્યા છે। શું બે રોકટોક ખાયકીના લીધે મનોજ સાગઠિયાની લખલૂટ સંપત્તિ થઈ છે? શું મનોજ સાગઠિયા જ છે અગ્નિકાંડનો સૌથી મોટો પાપી? ટીપીઓ એમડી સાગઠિયાનું ફાર્મ હાઉસ, આ ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી હતી। તેના દ્રશ્યો તમે જોશો તો ચોંકી જશો। આટલું મોટું ફાર્મ હાઉસ, 75,000 રૂપિયા જો કોઈ અધિકારીનો પગાર હોય તો પછી આટલું ફાર્મ હાઉસ, આટલું મોટું ભવ્ય ફાર્મ હાઉસ, ત્રણ પેટ્રોલ પંપનો માલિક કેવી રીતના હોઈ શકે છે? ને એ વાતને પણ આપણે નકારી ન શકીએ કે લીટરોનું પેટ્રોલ ત્યાં ટીઆરપી ગેમ ઝોનમાંથી મળી આવ્યું છે। આ પેટ્રોલ પંપ તમે જુઓ, આ ટીપીઓ એમડી સાગઠિયાના જ માલિકીનો પેટ્રોલ પંપ છે। આ સૌથી મોટો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ તમને દર્શાવી રહ્યું છે। ત્રણ પેટ્રોલ પંપ આ ટીપીઓ મનોજ સાગઠિયાના નામે ધમધમી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જે બન્યો છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ છે તે તમામ જગ્યા ઉપર પહોંચી રહ્યું છે કે જેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની શું મિલકત છે અને આ 2 નંબરની મિલકતો બનાવી કેવી જગ્યા ઉપર ફાર્મ ઊભા કર્યા છે। ત્યારે એમડી સાગઠિયાની જો વાત કરવા જઈએ તો ટાઉન પ્લાનિંગ ઓફિસર છે। આપ હું દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો વીરપુર બાયપાસ ઉપર પોતાનું મોટું ફાર્મ છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં। હું મારા કેમેરામેનને કઈ અંદર લઈ જવાનો પ્રયત્ન કરશું। અમે આપને અંદર પણ દ્રશ્ય બતાવીશું કે જે ફાર્મની અંદરમાં કઈ પ્રકારની જે કામગીરી આપ જોઈ શકો છો। ફાર્મની અંદરમાં એક બાજુ ગેમ ઝોનની અંદર લોકોના જીવ ગયા છે અને આ કહી શકાય કે એમડી સાગઠિયા પોતે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે। આ પોતાનું જ ફાર્મ છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં। ત્યારે પણ અમારા કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવશે, અંદરના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ બાજુની સાઈડમાં બગીચો બનાવવામાં આવ્યો છે પોતાના બાળકો માટે। આપ જુઓ, પોતાના બાળકો માટે બગીચો બનાવવામાં આવ્યો છે, બીજાના બાળકોના જીવ જઈ રહ્યા છે અને આ ટાઉન પ્લાનિંગ ઓફિસર પોતે કહી શકાય કે એને નોટિસ આપી। એને કોણે રોક્યા હતા? એની પાછળ કોણ રાજકારણી લોકો હતા કે તેને ના પાડવામાં આવી? એ પાડી નાખ્યું હોત તો આટલા મોત ન થયા હોત। હું દ્રશ્ય બતાવીશ, આપ જુઓ પોતાના બાળકો માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોતાનું ફાર્મ છે, ફાર્મની અંદરમાં બંગલો બનાવવામાં આવ્યો છે। હું દ્રશ્ય બતાવીશ। આ આરસની મૂર્તિઓ આ 2 નંબરના પૈસાથી બનાવેલું છે બધું, 2 નંબરના પૈસાથી। તો જ આપ જોઈ શકો છો કરોડોની મિલકત છે। હું દ્રશ્ય બતાવીશ ફાર્મના, આપ જોઈ શકો છો દ્રશ્ય। હું અંદરના પણ દ્રશ્ય બતાવી। હજી તો આ ફાર્મની અંદરમાં કામ ચાલુ છે, બધી જગ્યા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે। બીજી પણ જગ્યા બતાવીશ કઈ પ્રકારના બાકડા તમ બેઠવણી જે કહી શકાય કે ગોઠવણી કરવામાં આવી છે। આવા અધિકારીઓ કહી શકાય કે પોતે ચંદ રૂપિયાઓ માટે લોકોના જીવ થઈ રહ્યા છે પરંતુ પોતાના પેટનું પાણી નથી હલતું। અંદર જવાનો પણ પ્રયત્ન કરશું મારા કેમેરામેનને કે અંદરના આપણે જઈ શકીએ તો જોશું કોણ છે અંદર, પરંતુ લગભગ તો હાલ કોઈ છે નહીં, બધું છોડીને ચાલ્યા ગયા છે। આપ જુઓ આ લોકોના હરામના પૈસે કહી શકાય કે આ પ્રકારના ફાર્મ બનાવવામાં આવે છે। અંદર હું બતાવીશ કઈ પ્રકારના દરવાજા પણ સેન્સર વાળા, સાહેબ હોય જ ને દરવાજા, ભ્રષ્ટાચાર જ કરવો છે આપને। આપ જુઓ સેન્સર વાળા દરવાજા, કોઈ લોકો અંદર પણ ન જઈ શકે તે પ્રકારના દરવાજા બનાવવામાં આવ્યા છે। બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો પ્રતિમાઓ બનાવવામાં આવી છે। સાહેબ આપ તો બનાવો જ ને, આપને ક્યાં ચિંતા છે? આપને કોઈ જેટલા ગેરકાયદેસર ચાલતું હોય તેમાં તમારે આવક હોય, હિસ્સો હોય એવું લાગી રહ્યું છે, તેને લઈને જ આવડું ફાર્મ ઊભું થઈ શકે। આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર રાજસ્થાની કટિંગ જે કહી શકાય એ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હું મારા કેમેરામેનને કે બીજા દ્રશ્ય બતાવશે। આ છે ફાર્મ હાઉસના જે દ્રશ્ય અંદરના કે પોતાના મહેમાનો અને બાળકો માટે સ્વિમિંગ પુલ બનાવ્યું છે।
બીજાના બાળકોનું મોત થઈ રહ્યું છે સાહેબ. એકવાર પગલા લીધા હોત તો આ પરિસ્થિતિ ન હોત. 13 જણાના મોત થઈ ગયા છે સાહેબ. અને સાહેબ, જો આમાં તમારું બાળક હોત તો તમને ખબર પડે સાહેબ. તમે આવા ફાર્મ હાઉસ બનાવી અને શું સાબિત કરવા માંગો છો સાહેબ? એકવાર જોયું હોત બાળકો સામે કે આટલા મોત થઈ ગયા ને એકવાર બંધ કરાવ્યું હોત તો જે લોકોના મોત થયા છે તે થાત નહીં. હજી બીજા દ્રશ્ય બતાવીશ મારા કેમેરામેનને કે આપણે દ્રશ્ય બતાવશે. આજે આખું ફાર્મ હાઉસ છે તે હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આરસની સિંહની મૂર્તિઓ રાખવામાં આવી છે, આપ જોઈ શકો છો. આ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. તમામ જગ્યા ઉપર આ જ પ્રકારે બનાવવામાં આવી છે મૂર્તિઓ. સાહેબ, એકવાર આપે પગલા લીધા હોત આ લોકોના મોત ન થયા હોત. અને આવા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ માથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જેલ પાસે. અને હું તો ન્યા સુધી કહું છું કે આ લોકોની મિલકત જપ્ત થવી જોઈએ. કરોડો રૂપિયાની જે મિલકતો છે તે ઊભી કરી. અને સાહેબ, આપે નોટિસ આપી હતી, કેના કહેવાથી આપે રોકી દીધું. હું એવું કહેવા માંગુ છું કે એકવાર જો પાડી નાખ્યું હોત તો આ જે ઘટના બની તે ઘટના ના બને. 2 નંબરના પૈસાથી આ મનોજ સાગઠિયા આરસનો તાજમહેલ બનાવતા હતા. એના ફાર્મ હાઉસમાં કામ ચાલી રહ્યું હતું ને હવે પેટ્રોલ પંપ જુઓ તમે, 3 પેટ્રોલ પંપ મનોજ સાગઠિયાના નામે ધમધમે છે. અને આ ફાર્મ હાઉસના દ્રશ્યો જે અમારા સંવાદદાતાએ એક્સક્લુઝિવ આપને બતાવ્યા છે, હજી તો કામ ચાલી રહ્યું હતું. 2 નંબરના પૈસાથી બનેલું હતું આ ફાર્મ હાઉસ. સાગઠિયા સાહેબ, અમે પહોંચી ગયા છીએ તમારા 200 કરોડના ફાર્મે. હરામના પૈસે જે ફાર્મ બનાવ્યું છે ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે સાહેબ. હું આપને બતાવીશ આપનું ફાર્મ. લોકોને ખબર પણ નહીં હોય સાહેબ. આપના 3 પેટ્રોલ પંપ પણ છે એવી પણ વાત જાણવા મળી રહી છે. આપ જોઈ શકો છો એમડી સાગઠિયા સાહેબનું ફાર્મ છે. હજી તો કામગીરી ચાલુ છે. મારા કેમેરામેનને કહીને આપણે કામગીરી પણ બતાવશે. આપ જોઈ શકો છો 200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું ફાર્મ. ક્યાંથી આવ્યા પૈસા સાગઠિયા સાહેબ? આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? ગુજરાત ફર્સ્ટ આપને પૂછે છે સાહેબ. લોકોના મોત થઈ જાય છે એની ચિંતા નથી અને પોતે પોતાના સંતાનો માટે કહી શકાય, કોઈકના પરિવારો માટે ફાર્મ 200 કરોડના બનાવી રહ્યા છે. આપ જો હજી કામગીરી ચાલુ છે સાહેબ. કેટલા પૈસા મળ્યા હતા આપને આમાં સાહેબ? કેટલો હપ્તો આપ લેતા અહીંયાથી કે એ લોકોના 33 લોકોના મોત થઈ ગયા? આપે જોયું સાહેબ. તમારા એક જગ્યા ઉપર અમે જઈ અને ગુજરાત ફર્સ્ટ બતાવશે સાહેબ આપણે કેટલી મિલકત ઊભી કરી છે હરામના પૈસા સાહેબ. લોકોના મોત થાય છે, બાળકો મરે છે સાહેબ. અમે ત્યાં ગયા હતા સાહેબ, અમે જોયું છે. એકવાર કાયદેસર કર્યું હોત. તમે કેનાથી ડરો સાહેબ? તમને કેના કહેવાથી ન્યા બંધ ન કરાયું? એક મોટો સવાલ સાહેબ, આટલો રૂપિયો ક્યાંથી આવે છે આપની સાથે? તો 2-3 પેટ્રોલ પંપ છે, ફાર્મ હાઉસ હજી કામ ચાલુ છે. હું મારા કેમેરામેનને કે આપને બતાવશે. આપ જોઈ શકો છો કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે. અને આ જાણવા મળ્યું છે કે 2 કરોડ રૂપિયાના આ ફાર્મ બનાવ્યું છે. જ્યારે અમે અહીંયા આવ્યા તો વીરપુરમાંથી પણ એવું જાણવા મળે છે કે આ સાગઠિયા સાહેબ છે પહેલેથી જ આ પ્રકારે ભ્રષ્ટાચાર કરતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે વીરપુરમાંથી પણ આવી રહ્યું છે સાહેબ. અમુક જિંદગીઓ સામે જોયું હોત તો જે 33 લોકો જેમાં ઓમાઈ ગયા એ બચી ગયા હોત સાહેબ. કેના કહેવાથી? હવે તો સાહેબ આપને પૂછપરછમાં લઈ ગયા છે. હવે તો નામ આપો, આની પાછળ કોણ છે? કોણ એવા રાજકીય વ્યક્તિ છે કે તેને લઈને 33 લોકોને આ મોતના મોઢામાં મોકલા સાહેબ? આપે એકવાર એનું નામ તો આપો સાહેબ. તમે અત્યારે તમારી પૂછપરછ ચાલે છે. જેને તમે રોક્યા હોય, જેને તમને રોક્યા હોય એના નામ ખોલો. કોઈ રાજકીય વ્યક્તિ છે, કોઈ આપના ઉચ્ચ અધિકારી છે, કોણ છે સાહેબ? ગુજરાત ફર્સ્ટ સાહેબ આપને પૂછતું રહે. હરેક જગ્યા ઉપર અમે જાઉં અને હરેક અધિકારીઓ હશે જેની મિલકતની અમને ખબર પડશે કે ભ્રષ્ટાચાર કરીને આટલી મિલકત બનાવી છે, ત્યાં જઈ અમે પર્દાફાશ કરશું સાહેબ. 200 કરોડનું ફાર્મ હાઉસ આ ટીપીઓએ બનાવ્યું છે. હજી તો બાંધકામ ચાલી રહ્યું છે. મહિને 75,000 રૂપિયા પગાર મળતો હોય એ ટીપીઓ 200 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ કેવી રીતના બનાવી શકે? સૌથી મોટો સવાલ થાય. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં જે કહી શકાય કે ટાઉન પ્લાનિંગના ઓફિસર એમડી સાગઠિયા છે તેના ફાર્મ હાઉસે હાલ અમે આવી પહોંચ્યા છીએ. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે. હું દ્રશ્ય બતાવીશ કે આ એમડી સાગઠિયાનું ફાર્મ હાઉસ છે.
બધી જગ્યા ઉપર તાળા મારેલા છે, પણ અહીંથી એક જવાની જગ્યા છે, આપણે ટ્રાય કરશું કે અહીંયા જઈ શકાય. મારા કેમેરામેનને કહીશ કે એ પણ આવશે, આપણે જોવાના પ્રયત્ન કરશું કે બધી જગ્યા ઉપર તાળા માર્યા છે, અહીંની પરિસ્થિતિ કેવી છે. જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ પહોંચી રહ્યું છે. આ જગ્યા ઉપર પણ બધી જગ્યા ઉપર તાળા મારી અને હાલ્યા ગયા છે. એને ખબર જ છે કે ગુજરાત ફર્સ્ટ પહોંચશે, જગ્યાએ જગ્યાએ જેટલા લોકોના નામ ખુલશે એટલા લોકોની જગ્યા ઉપર પહોંચશે ગુજરાત ફર્સ્ટ, જે હરામના પૈસે મિલકત બનાવી છે, જે આ રીતના કરોડો રૂપિયાના ખર્ચે જે ફાર્મ હાઉસ બનાવેલું છે, ત્યાં અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટ છે. એને ખબર પડી ગઈ છે, એના માણસો પણ આ કામ કરતા હતા તે પણ ચાલ્યા ગયા, ભાગવા માંડ્યા. જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ત્યારે ફાર્મ હાઉસ ખાલી કરી દેવામાં આવ્યું, તેના માણસો પણ વહી ગયા, કામ ચાલતું હતું. એ તમામ જગ્યા ઉપર સેન્ટર લોક મારેલા છે, લોકો અંદર પણ ન જઈ શકે. પણ સાહેબ, સાગઠિયા સાહેબ, અમે આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહેવા માંગીએ છીએ, નહીં છોડીએ. આમાં જેટલા લોકો હશે તેને ગુજરાત ફર્સ્ટ નહીં છોડે. હર હંમેશા લોકોનો અવાજ બનીને રહ્યું છે એ ગુજરાત ફર્સ્ટ છે. આ દિવસો જોયા છે, તેની રાતે અમે હતા સાહેબ, શું પરિસ્થિતિ હતી. અમે આપને નહીં છોડીએ, હરેક જગ્યા ઉપર ગુજરાત ફર્સ્ટ પહોંચશે. ફાર્મ હાઉસના દ્રશ્યો તો તમે જોયા. 3 પેટ્રોલ પંપ જે ટીપીઓ મનોજ સાગઠિયાના નામે ધમધમી રહ્યા છે. સવાલ એ થાય કે એ સમયે જે પેટ્રોલ મળી આવ્યું હતું એ શું આમના પેટ્રોલ પંપ પાસેથી જ લીધું હશે? આ સંચાલકોએ બધાની મિલીભગત જ હશે ને? સાગઠિયા સાહેબ, અમે પહોંચ્યા છીએ આપના પેટ્રોલ પંપે. આપને દ્રશ્ય બતાવીશ કે આપનો જ પેટ્રોલ પંપ છે ને, જોઈ લ્યો. જે અગ્નિકાંડની અંદરમાં કહી શકાય કે જે ઘટના બની હતી તેમાં ટાઉન પ્લાનિંગના અધિકારી સાગઠિયા સાહેબ, તેનો પેટ્રોલ પંપ છે. હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવો એક પેટ્રોલ પંપ નથી, 2-3 પેટ્રોલ પંપ છે. આપણે અંદર જવાના પ્રયત્ન કરશું. મારા કેમેરામેનને કે આપણે દ્રશ્ય બતાવશે. આ એમડી સાગઠિયા સાહેબ, આ જેમનો પેટ્રોલ પંપ છે, આપ જોઈ શકો છો. તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે સાહેબે, પરંતુ જે કામગીરી કરવાની હોય તે કરી નથી. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ સાગઠિયા સાહેબનો પેટ્રોલ પંપ છે. આવો 1 નહીં 2 થી 3 પેટ્રોલ પંપ છે. ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે આપણે વાત કરીશું. શું કહેશો, આ પેટ્રોલ પંપ કેનો છે? હું તો આ સીએનજી નો ઓપરેટર છું. એ ટૂંકમાં જાજા ભાગે તો આપણને કઈ ખ્યાલ ન હોય, કારણ કે મારે એ સીએનજી એરે વહીવટ હોય, ગુજરાત ગેસ એરે. માલિક કોણ છે? આઈ ડોન્ટ એ ટૂંકમાં એ 3 હું 24 કલાક હોઉં, 24 કલાક હોઉં, 24 કલાક ન હોઉં. 24 કલાકથી તમે છો, પણ તમને ખબર નથી પંપ કેનો છે? એક દી હોઉં, એક દી ન હોઉં. ખબર નથી ન હોય ને સાહેબ. મને થોડાક કેવિન સાહેબ, મને કઈ ખબર નથી. હું તો હમણાં 9 જ થયું, અઠવાડિયું થયું ચડ્યો એના, મને નથી ખબર કઈ. ના, મને નથી ખબર. માલિક કોણ છે ખબર નથી. બીજા પણ કર્મચારી છે, તેને પૂછ્યું. તમારું નામ શું? અંકિતભાઈ સોલંકી. અંકિતભાઈ, આ પેટ્રોલ પંપ કેનો છે? ખ્યાલ નહીં ભાઈ, વડે ખ્યાલ નથી કાંઈ મને. કેટલા સમયથી નોકરી કરો છો? 3-4 દિવસ થયા, લાગ્યો જ છું હમણાં. 3-4 દિવસ. તમે તો ઘણા સમયથી છો. તમે કીધું કે હું રાતને દી નોકરી કરું છું. તમને કોઈ ખાલી મારા સીએનજી માં હું ન્યા જ બેઠો હોઉં. આ તો અત્યારે મારા ફોન આવ્યો ને મારા ભાઈનો, એટલે મારા કામ હતું તો હું અહીંયા બેઠો, ખાલી બાકી હું ન્યા જ બેઠો. તમે સીએનજી માં હોય, પણ એ તો ખબર પડે ને કે આ પંપના માલિક કોણ છે. શું છે મારા ગુજરાત ગેસ ની મને ખબર હોય ખાલી. તો તમે માલિકનો નથી પૂછતા, તમને પગાર કોણ આપે છે? ગુજરાત ગેસ. મારા ઓનલાઈન મારા ખાતામાં ગુજરાત ગેસ નો પગાર પડે. તમે પંપમાં નોકરી કરો, તમને પણ ખબર મને નથી ખબર. સાહેબ, આપે જોયું કે સાગઠિયા સાહેબે માણસોને અગાઉ જ કહી દીધું હોય છે, કોઈ આવે ત્યારે કહેતા નહીં ભાઈ મારો પંપ છે, અને આટલા સમયથી નોકરી કરે છે છતાં એને માલિકની ખબર નથી તેવું કહી રહ્યા છે. એવું કોઈ દી બને નહીં. પગાર ક્યાંથી લેતા હશે? એક મોટો સવાલ છે. અને આ લોકોને અગાઉ જ કહી દીધું હોય છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાગઠિયા સાહેબે બધાને સમજાવી દીધા છે કે ભાઈ કોઈ નામ ન લેતા, કેનો પંપ છે એ ન કહેતા, તો જ આ રીતના. અત્યારે આપણે પૂછવાની પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ પણ પેટ્રોલ પંપના કર્મચારીઓ બોલવા નથી માંગતા કે આ પંપ કેનો છે. રાતને દી 24 કલાક નોકરી કરે છે, પરંતુ પંપના માલિકનું નામ દેવાથી અચકાય છે. એટલે સ્પષ્ટ થઈ જાય છે કે સાગઠિયા સાહેબે અગાઉ કહી દીધું હશે કે ભાઈ પંપનું નામ ન દેતા. સાગઠિયા સાહેબ, ચિંતા કરો માં, તમારી જેટલી જગ્યા ઉપર પંપ હશે ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચશે.
અમે તમારું ફાર્મ હાઉસ પણ જોયું, પેટ્રોલ પંપ જોયો, ઘણી એવી જગ્યાએ જોઈ છે સાહેબ. ગુજરાત ફર્સ્ટ આવા ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડે સાહેબ. યાદ રાખજો, તમે તમારા માણસોને ના પાડી શકશો કે ભાઈ નામ ન દેતા, પણ અમને બધી ખબર છે સાહેબ. આપની મિલકત ક્યાં કેટલી છે બધી ગુજરાત ફર્સ્ટને ખબર છે સાહેબ. અમે નહીં છોડીએ કોઈને. હવે પેટ્રોલ પંપમાં કામ કરે છે કર્મચારીઓને ખબર નથી કે એના માલિક કોણ છે. આ ફાર્મ હાઉસ 200 કરોડ રૂપિયામાં તૈયાર થઈ રહ્યું છે. 3 પેટ્રોલ પંપમાં મનોજ સાગઠિયાના નામે ધમધમી રહ્યા છે. સવાલ એ થાય કે કેટલા 2 નંબરના પૈસાથી તમે અયાશી કરી છે ટીપીઓ સાહેબ? તમે રાજકોટનું ટાઉન પ્લાનિંગ સરખ્યું ન કર્યું, તમે તમારા જીવનનું ટાઉન પ્લાનિંગ કરી દીધું. એવું લાગે છે જીવનનું પ્લાનિંગ બહુ સરસ કર્યું તમે, કે 200 કરોડનું ફાર્મ હાઉસ બનાવી દીધું, 3 પેટ્રોલ પંપ પોતાના નામે કરી દીધા, એટલે તમે બસ જનતાનું જે થાય ખરું પોતાનું સાચવી લીધું.